જો આ 980 વાળો ભીંડો છે। જો અત્યારે આ દિવાળી ઉપર આ ભીંડો થયો છે, નકર ચોમાસામાં થાય। આપણે આ ભીંડો તે કેટલો બધો સોંપ્યો છે, ઘરે ખાવા પૂરતો થયો। આ 980 વાળો ભીંડો કહેવાય। આ તમે 100 રૂપિયા જો ને કિલાના તોય ન મળે। આ ભીંડો એવો આવે મોંઘો। દેશી ભીંડો દવા વગરનો, અને વળી શેઠે નાખેલો છે, જુઓ પાળે। હાલો આપણે હવે ઓજ જોવા જઈએ કેટલો ભર્યો છે એ। જો આપણો ઓજ છે પાણીનો, આખો ભરાઈ ગયો। આસો તેલ જો આસો તેલ છે, બહુ નવાની મજા આવે એમાં। જો આ વોચ છે, બહુ નાવાની મજા આવે આમાં। આવજો ભાઈઓ, ક્યારેક નાવા આવજો। અત્યારે શિયાળો છે પણ તોય તે ગરમ પાણી જ પીર્યું હોય। હાલો જો આપણે ભીંડાનું શાક બનાવીએ છીએ, દેશી ભીંડો 980 વાળો। હાલો તેલ ગરમ થઈ ગયું છે, કકડી ગયો છે ભીંડો, નાખવો હોય જે નાખવાનો હોય। હાલો હળદર, મીઠું, આ ધાણા જીરું, આ છે મરચું, કોરું બનાવવાનું છે કે સાસ વાળું? સાસ વાળું નાખો સાસ। જો આ સાસ વાળું ભીંડાનું છે। અત્યારમાં સવારમાં 7 વાગ્યામાં ભીંડાનું શાક ને ગરમા ગરમ રોટલી ને દહીં જમાવટ પડી જવાની છે ભાઈ। એ બોલો કેન પા જાશો? આ ગાડી લઈને કેન પા ઉપડ્યો? દુકાને જાશો? તો ભીંડાનું શાક સડી ગયું છે, તારે ખાવું છે? નથી ખાવું તો જા, આપણે બપોરે વી ને પાણી વાળવાનું છો લીંબુમાં। જો આ ભીંડો છે, કેવી લાંબી શીંગું થાય છે। આ શું કહેવાય? સોન પાપડી। જો આ સોન પાપડી છે। હાલો આપણે ખોલી લઈએ। પેકિંગ લાગે સોન પાપડી, સોન પાપડી, સોન પાપડી ને ભીંડાનું શાક।
ગરમા ગરમ રોટલી સમાવટ છે. હાલો સોન પાપડી ખાવા.